હે ફ્રેન્ડ્સ, હે મિત્રો, તમારું પઢાઈ પેશન પર સ્વાગત છે. આ પિક્ચર જોઈને તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે આજનું ટોપિક આપણે કઈ ચર્ચા કરવા જઈ રહ્યા છે. મિત્રો, આજે આપણે જીસીઆરટી એમસીક્યુ અર્થશાસ્ત્ર ધોરણ 12 ના પ્રકરણ 5 ગરીબી પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. જે તમે પિક્ચર જોયું તે ગરીબીનો હતો. પોવર્ટી બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જીસીઆરટીનો એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ. મિત્રો, જીસીઆરટી બહુ મોટી બુક છે અને એમાં શોર્ટ કરીને એમસીક્યુઝ બનાવ્યા છે અમારા પઢાઈ પેશન ટીમે, અને તમારે સારી રીતે રિવિઝન થઈ જાય એના માટે અમે આ એમસીક્યુઝ કરી રહ્યા છીએ. તો પ્લીઝ એને ધ્યાનથી રિવાઇઝ કરજો તાકી તમે એક્ઝામમાં ફટાફટ આન્સર ટીક કરી શકો. તો ચાલો વેઇટ કોનું કરીએ, ફટાફટ સ્ટાર્ટ કરીએ. તો પહેલો પ્રશ્ન, નિરપેક્ષ ગરીબી વિશે આપેલા નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો કયા છે તે જણાવો. મિત્રો, ગરીબીના બે પ્રકાર હોય છે, એક તો નિરપેક્ષ અને એક છે સાપેક્ષ, રાઈટ? તો જ્યારે નિરપેક્ષ ગરીબી પર કોઈ પણ પ્રશ્ન આવે એટલે તમારા માઇન્ડમાં આવી જવું જોઈએ કે નિરપેક્ષ ગરીબીમાં શું શું આવે છે. તો જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા, પોવર્ટી લાઇન. મિત્રો, આ એનું ડેફિનેશન છે, વ્યાખ્યા છે કે જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવકને ખર્ચ લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબી વર્ગ કહેવાય છે. કે માની લો કે જરૂરી ચીજ વસ્તુ 1000 રૂપિયાનું હોય અને આનાથી 1000 રૂપિયાના નીચે કોઈ કમાતું હોય તો એ પોવર્ટી લાઇનના નીચે આવે અને એને નિરપેક્ષ ગરીબી વર્ગ કહેવાય છે. નિરપેક્ષ ગરીબી એ સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાઈ શકાય છે, કેમ કે એબ્સોલ્યુટ પોવર્ટી એને કહેવામાં આવે છે. એબ્સોલ્યુટ પોવર્ટી. નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે. આપેલા તમામ સાચા છે. ડી એનો રાઈટ આન્સર છે. મિત્રો, એબ્સોલ્યુટ ગરીબી સમજણ પડી? આ બધા જ વિગતો સાચા છે. બીજો પ્રશ્ન, સાપેક્ષ ગરીબી વિશે નીચે વિધાનો તપાસો અને સાચું વિધાન જણાવો. મેં તમને કીધું છે ગરીબીના બે પ્રકાર છે, એક સાપેક્ષ અને એક નિરપેક્ષ. સાપેક્ષ એટલે કે રિલેટિવ, રાઈટ? ઓપ્શન્સ: સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવાય છે. મિત્રો, અસમાન વહેંચણી, કારણ કે બધાની ઇન્કમ અલગ છે, વહેંચણી પણ અલગ અલગ છે. તમારા પાસે અલગ મોબાઈલ છે, મારી પાસે અલગ મોબાઈલ છે. તમારી જીવનની શૈલી અલગ છે, મારા જીવનની શૈલી અલગ છે. તો બધી જ વસ્તુ અસમાન રીતે વહેંચણી થઈ છે. મિત્રો, સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનામાં સાપેક્ષ ગરીબ કહેવાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, આ એની વ્યાખ્યા છે. સાપેક્ષ ગરીબી એટલે શું? સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની અસમાન વહેંચણી થાય છે, એ જોવા મળે છે. ત્યારે ઓછી આવકવાળો વર્ગ જે છે વધુ આવકવાળા વર્ગની તુલનામાં સાપેક્ષ ગરીબ કહેવાય છે. સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના લોકોના આવક સ્તરમાં તફાવતની કક્ષા ધરાવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો, તમામ સાચા છે. ડી એનો રાઈટ આન્સર છે. તો મિત્રો, જ્યારે પણ તમે સાપેક્ષ ગરીબી કે નિરપેક્ષ ગરીબી વિશે વિચારતા હોય, આ બધા જ પોઈન્ટ્સ તમને ફટાફટ યાદ આવી જવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 68મો રાઉન્ડ 2011-12માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરીને તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું? તો મિત્રો, આ ક્વેશ્ચન વાંચીને જ ફટાફટ આન્સર તમારા દિમાગમાં આવી જવું જોઈએ. ને આઈ હોપ કે તમે તો વિચારી પણ લીધું હશે ઓપ્શન આવા પહેલાં જ. તો તેંડુલકર સમિતિ બેસી હતી તો એને કેટલા નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું આપ્યું હતું? તે છે ઓપ્શન તમારી સામે આ છે ને આઈ થિંક કે તમે કરી દીધું છે. એનો આન્સર છે 21.9.
21.9%. મિત્રો 2004-5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37% હતું. 11-12માં 21.9% થયું. ગ્રામીણ ક્ષેત્રે 25.7%, શહેરી ક્ષેત્રે 13.7% અને સમગ્ર ભારતમાં 21.9%. તો આ તમારે એક નોંધ લેવી અને યાદ રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચન, ગરીબીના નિર્દેશકો કયા કયા છે? માથાદીઠ ઘરગથ્થુ વપરાશ ખર્ચ, કુપોષણનું પ્રમાણ. ઓબ્વિયસલી ગરીબી એટલે ખબર પડશે કે આ ગરીબ છે. કેવી રીતે ખબર પડે? કે માથાદીઠ ઘરગથ્થુ વપરાશ ખર્ચ કેટલું છે, પર કેપિટા ઇન્કમ. કુપોષણનું પ્રમાણ, ન્યુટ્રિશન્સ નહીં મળે જે જોઈતા હોય છે. અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. આ તો છે જ કે આયુષ્ય તમારું કેટલું છે અને બાળ મૃત્યુ દર કેટલું છે. તબીબી સગવડો કેટલી એમને મળી રહી છે. એટલે ઉપરના તમામ. મિત્રો આ ઉપરાંત પીવાનું પાણી અને શૌચાલયની સુવિધા, રહેઠાણ, વીજળીનું વપરાશ, શિક્ષણ. મિત્રો હંમેશા યાદ રાખવું, શિક્ષણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને બધા જ ઇન્ડિકેટર્સમાં આવે છે, યાદ રાખવું. આવક અને સંપત્તિના અસમાન વહેંચણી અને બેરોજગારીનો ઊંચો દર. તો આના ઉપરાંત આ પણ બધા નિર્દેશકો છે જેનાથી આપણને ખબર પડે કે ગરીબી છે કે નથી. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં ગરીબીના મુખ્ય કારણો કયા છે અને એમાંથી કયા ખોટું છે એ પૂછ્યું છે. મિત્રો ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી માટે પરિબળો પર આધાર રાખવો પડે છે. કુદરતી પરિબળોની અનિશ્ચિતતા અને પરિણામે ગરીબી જોવા મળે છે. આ સાચું છે. ખેતી પ્રધાન છે આપણું દેશ, રાઈટ, અને કુદરતી પરિબળો આવે છે, અર્થક્વેક આવે છે, વોલ્કેનો આવે છે, ખૂબ ફ્લડ્સ પણ આવી જાય છે, પૂર આવે છે, તો એનાથી ઓબ્વિયસલી ગરીબી જોવા મળે છે. બીજી 5 વર્ષીય યોજનામાં મારે ઉદ્યોગને મહત્વ આપીને તે નાના તથા ગૃહ ઉદ્યોગોને અવગણના થાય તે લીધે પણ ગરીબી ઓછું પ્રમાણ જોવા મળે છે. અહીંયા ખોટું પૂછ્યું છે. મિત્રો અહીંયા છે બીજી 5 વર્ષીય યોજનામાં મારે ઉદ્યોગોને મહત્વ આપવા આવ્યું હતું અને નાના તથા ગૃહ ઉદ્યોગોને અવગણના થાય તેને લીધે પણ ગરીબી ઓછું પ્રમાણ જોવા મળે છે. ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ છે શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ. ઓબ્વિયસલી ગરીબી હોય તો ક્યાંથી શિક્ષણ આપવાના? વારંવાર પડોશી દેશો સાથે યુદ્ધ અને રહેતા સંરક્ષણ ખર્ચમાં વધારો થાય છે. ડિફેન્સ, તમે જોયું છે હમણાં બજેટમાં પણ ડિફેન્સમાં સૌથી વધારે એલોકેશન આપવામાં આવ્યું છે, તો વધારો કરવો પડે છે. રક્ષણ ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ થશે. આવા ખર્ચને કારણે પણ જરૂરિયાતમંદ લોકો પાછળ ઓછો ખર્ચ થાય છે અને ગરીબી વધે છે. ઓબ્વિયસલી આપણે ધ્યાન નથી આપી શકતા કે કેટલા ગરીબ છે અને એમના સંરક્ષણ માટે આપણે કંઈ નહીં કરી શકીએ. ખેતી ક્ષેત્ર શ્રમિકોની ઉત્પાદકતા ઘણી વધારે છે. ખેતી ક્ષેત્ર શ્રમિકોની ઉત્પાદકતા ઘણી વધારે છે, તેથી ઉત્પાદન વધારે થાય છે. તો આ તો આનાથી ગરીબી ઓછી નહીં વધશે નહીં, ઓછી થશે. એટલે ઈ આનો રાઈટ આન્સર છે. ખોટું પૂછ્યું છે અહીંયા, એટલે આ રાઈટ આન્સર છે. આ બધા જ કારણો તમને ધ્યાનમાં રાખવું પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગરીબી ઘટાડવાના ઉપાયો પૈકી કયા ઉપાયો સાચા છે? ખેતી ક્ષેત્ર શ્રમિકોની ઉત્પાદકતા વધારીને ગરીબી ઘટાડી શકાય છે, જે આપણે આગળ વાંચ્યું તે કે ખેતી ક્ષેત્રમાં શ્રમિકોની ઉત્પાદકતા વધારીને ગરીબી ઘટાડી શકાય છે. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને રોજગારીમાં નાના અને લઘુ ઉદ્યોગોનો ફાળો મોટો છે, તેથી આવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને પણ ગરીબી નાબૂદ કરી શકાય છે. ઓબ્વિયસલી મોટા જ નહીં, નાના ઉદ્યોગોને પણ આપણે તૈયાર કરવું જોઈએ અને પ્રોત્સાહન આપવું જોઈએ. અર્થતંત્રમાં આવકની અસમાનતા ઘટાડવા માટે યોગ્ય કર નીતિ ઘડીને ગરીબી ઘટાડી શકાય છે. ટેક્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે મિત્રો અહીંયા. તો એ આપણે ટેક્સ સ્લેબ્સ એવા નાખવાના કે ગરીબી આપણે ઓછી કરી શકીએ. ગરીબોને પૂરતો પોષણ આહાર મળી રહે, તેમને ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય એ માટે રાહત દરેક પદાર્થો પૂરા પાડવા જોઈએ. જેવી રીતે આપણે PDS સ્ટાર્ટ કર્યું છે, રાશન જે આપણે જોઈ છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ જે છે,
બીજી બહુ બધી યોજના છે જેમાં ગરીબોને આપણે ખાવાનું આપીએ છીએ, રાઈટ. દરેક સાચા છે અહીંયા, એનો રાઈટ આન્સર છે. નેક્સ્ટ પ્રશ્ન છે, તેંડુલકર સમિતિની ભલામણ મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા રૂપિયા નક્કી કર્યા છે? એટલે શહેરી ક્ષેત્રોમાં જેટલા પણ ગરીબ રહ્યા છે તો કેવી રીતે ખબર પડશે કે આ લોકો ગરીબમાં આવે છે? તો ગરીબી રેખા નક્કી કરવા માટે કઈ કઈ સમિતિ બેસી હતી મિત્રો? એક તો તેંડુલકર સમિતિ અને એક હતી રંગારાજન. મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ કમિટીઝ છે, એ લોકોએ કઈ કઈ ભલામણ કરી એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ઓપ્શન્સ તમારી સામે આ છે. અને મિત્રો આ ટેબલથી તમને ખબર પડી જશે કે કઈ કઈ પેનલ બેસી હતી. કે માસિક, અહીંયા જે પૂછ્યું છે માસિક પૂછ્યું છે, મંથલી. તો મંથલી માસિક માથાદીઠ વપરાશી ખર્ચ જેને કહેવામાં આવે છે, તેંડુલકર પેનલે કીધું છે 8,016 કેના માટે? ગ્રામીણ ક્ષેત્ર માટે, અને 1,000 જે કીધું છે શહેરી ક્ષેત્ર માટે. એટલે આનો આન્સર થઈ ગયો છે સી. પણ રંગારાજને શું કીધું છે મિત્રો? રંગારાજને કીધું 972 રૂરલ માટે એટલે કે ગ્રામીણ ક્ષેત્ર માટે, અને 1407 જે કીધું છે અર્બન ક્ષેત્ર માટે. તો મિત્રો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ નોંધ લેવી. આ જેટલા પણ એ લોકોએ કીધું છે આટલા પૈસા છે, પોવર્ટી લાઇન આટલી છે, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ તો નંબર ઓફ પુઅર્સ અહીંયા કીધું છે, એની વધારે આપણને ખબર નથી, એટલે જરૂરત નથી. જરૂરત છે આપણને આ ફિગર્સની, કારણ કે એક્ઝામમાં પૂછવાની શક્યતા છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતમાં ગરીબી રેખા નક્કી કરવા માટે કઈ કઈ સમિતિઓ રચના કરવામાં આવી હતી? મેં તમને બે તો કીધા જ છે, રંગારાજન અને તેંડુલકર સમિતિ. બીજે કઈ છે? તેંડુલકર સમિતિ, ટીટી લક્કડવાલા સમિતિ અને અને દાંડેકર અને રથ સમિતિ. તંડેવજ તમામ જેટલી પણ છે સમિતિઓ અહીંયા આપી, બધા જ ભારતમાં ગરીબી રેખા નક્કી કરવા માટે બેસી છે મિત્રો. તો તેંડુલકર એકદમ ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે, અને રંગારાજન, રાઈટ, અને ડીટી લક્કડવાલા સમિતિ અને દાંડેકર અને રથ સમિતિ. તો આ તમારે નોંધ લેવી, આ બધા જ સમિતિ બેસી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગ્રામ્ય ક્ષેત્ર વ્યક્તિને ખોરાક માટે ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરી છે? મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. ઘણીવાર યુપીએસસીમાં પણ ઇવન પૂછવામાં આવ્યું છે, બધી જ એક્ઝામોમાં પૂછવામાં આવ્યું છે કે ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્રમાં કેટલું ખોરાકમાં કેટલી કેલરીઝ ઇન્ટેક હોવી જોઈએ દૈનિક, ડેલી કેટલી હોવી જોઈએ? ઓપ્શન્સ તમારી સામે આ છે, ને આઈ થિંક કે તમે ઓપ્શન્સ આવા પહેલાં જ તમે ધ્યાન કરી લીધું હશે કે હા આ જ આન્સર હશે. તો ગ્રામ્ય ક્ષેત્ર માટે છે 2400, તો એનો રાઈટ આન્સર છે. અને શહેરી ક્ષેત્ર માટે કેટલું છે? શહેરી ક્ષેત્ર માટે કેટલું છે તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. ગ્રામ્ય ક્ષેત્ર માટે 2400 કેલરી, અને શહેરી ક્ષેત્ર માટે તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો. આઈ હોપ કે તમે બધા જ વિદ્યાર્થી મિત્રો બહુ જ હોશિયાર છે, ને બધા જ મને કમેન્ટ કરવાના છે, રાઈટ. અહીંયા આપણે એક નોંધ લેશું મિત્રો, આવકની અસમાનતા. હવે આવકની અસમાનતા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ. આવકની અસમાનતા એ અર્થતંત્રમાં વિવિધ સહભાગીઓમાં ઘરગથ્થુ અથવા વ્યક્તિગત આવકનું અસમાન વિતરણ કર્યું છે. આવકની અસમાનતા ઘણીવાર વસ્તીના ટકાવારીમાં આવકના ટકાવારી તરીકે રજૂ કરવામાં આવે છે, એટલે કે પોપ્યુલેશનના હિસાબથી આપણું ઇન્કમ ટકાવારી તરીકે રજૂ કરવામાં આવે છે. મિત્રો આ યાદ રાખવું કે આવકની અસમાનતાના લીધે ગરીબી સૌથી વધારે થઈ રહી છે. મિત્રો આવકની અસમાનતાને કેવી રીતે માપી શકાય? તો હવે કેવી રીતે માપશું કે ભાઈ આ ગરીબમાં આવે છે કે આ ધનવાનમાં આવે છે કે કઈ રીતે? તો અર્થશાસ્ત્રમાં આવકનું વિતરણ લોરેન્સ કર્વ દ્વારા રજૂ કરવામાં આવે છે, અને આવકની અસમાનતાની ડિગ્રી ગીની ગુણાંક દ્વારા કરવામાં આવે છે. મિત્રો માપવામાં આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, નોંધ લેશો મિત્રો કે અર્થશાસ્ત્રમાં આવકનું વિતરણ, ઇન્કમનું ડિસ્ટ્રીબ્યુશન જે છે લોરેન્સ કર્વ દ્વારા રજૂ કરવામાં આવે છે, અને આવક
અસમાનતાની ડિગ્રી કે કેટલું અસમાનતા છે આવકમાં તેને ગીની ગુણાંક દ્વારા માપવામાં આવે છે. મિત્રો એકદમ નોંધ કરી લેવું, ધ્યાનમાં રાખવું, મગજમાં એકદમ બેસી જવું જોઈએ. ઓકે. લોરેન્સ કર્વ આપણે વાંચ્યું કે લોરેન્સ કર્વ જે છે આવક વળાંકનું વાસ્તવિક વિતરણ બતાવે છે. મેક્સ લોર્ઝન 1906 દ્વારા વિકસિત સંપત્તિનું ગ્રાફિકલ વિતરણ અને વસ્તીના કોઈ પણ ટકાવારી દ્વારા પ્રાપ્ત કરેલી આવકનું પ્રમાણ દર્શાવે છે. મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લોરેન્સ કર્વ. તે ઇન્કમનું પ્રમાણ, આવકનું પ્રમાણ અને વસ્તીના કોઈ પણ ટકાવારી દ્વારા પ્રાપ્ત કરેલી આવકનું પ્રમાણ બતાવે છે કે કેટલા પોપ્યુલેશન જેટલું પણ છે એના કેટલા પર્સન્ટેજને કેટલા ઇન્કમ મળી રહ્યા છે, કેટલું ઇન્કમ પ્રમાણ મળી રહ્યું છે તે આ બતાવે છે. 45 ડિગ્રીઝ 45 ડિગ્રી કોણ જે છે પલની રેખા સંપૂર્ણ સમાન આવકનું વિતરણ બતાવે છે, જ્યારે બીજી લાઈન આવકનું વાસ્તવિક વિતરણ બતાવે છે. મિત્રો આને આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનમાં જોઈશું. તો મિત્રો લોરેન્સ કર્વનું આ તમે જોઈ શકો છો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. લોરેન્સ કર્વ આ આપણે જોયું કે લાઇન ઓફ ઇક્વાલિટી એટલે કે સમાનતાની લાઇન 45 ડિગ્રીઝ છે, યાદ રાખવું, 0 to 100% પર. અને લોરેન્સ કર્વ ક્યારે હોય છે? જ્યારે આ કર્વ છે, આ તમે જોઈ શકો છો, આ કર્વ જે છે એને લોરેન્સ કર્વ કહેવાય છે મિત્રો. એટલે આ જે છે હાઉસહોલ્ડ્સ બાય ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વસ્તીની જે ટકાવારી કહી રહ્યા હતા કે આવકનું જે વિતરણ થઈ રહ્યું છે કેટલા વસ્તીની ટકાવારીમાં થઈ રહ્યું છે કે કેટલા વસ્તીને કેટલું ઇન્કમમાં પ્રમાણ મળી રહ્યું છે તે અહીંયા દર્શાવી રહ્યા છે. અને અહીંયા છે ઇન્કમ, અહીંયા પોપ્યુલેશન, અહીંયા ઇન્કમ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 20% છે અહીંયા વસ્તીને કેટલા 5% ઇન્કમમાં વિતરણ થઈ રહ્યું છે. એટલે 5% જેટલું પણ ઇન્કમ છે દેશનું તે 20%ની વસ્તીને પ્રમાણસર આવકનું જે પ્રમાણ છે એમાં મળી રહ્યું છે, એનું આ દર્શાવવામાં આવે છે. તો મિત્રો યાદ રાખવું 45 ડિગ્રી સમાનતાની લાઈન છે. આ જે છે લોરેન્સ કર્વ એ એક્ઝેક્ટ તમને બતાવશે કે કેટલા વસ્તીને કેટલું ઇન્કમ મળ્યું છે, કેટલું આવક મળ્યું છે, રાઈટ. અને આ જે પાર્ટ છે મિત્રો બી વાળો તે અસમાનતાનું પાર્ટ છે મિત્રો, રાઈટ, અસમાનતા. તો તમારે ધ્યાન રાખવું લોરેન્સ કર્વ ઇન્કમ પર છે આધારિત. ઓકે. ગીની ગુણાંક મિત્રો આપણે જોયું છે ગીની કોએફિશિયન્ટ. ગીની ગુણાંક કે જે લોરેન્સ કર્વમાંથી લેવામાં આવ્યું છે મિત્રો, યાદ રાખવું લોરેન્સ કર્વ અને ગીની ગુણાંક બેવ જ રિલેટેડ છે. તેનો ઉપયોગ દેશમાં આર્થિક વિકાસના સૂચક તરીકે થઈ શકે છે. ગીની ગુણાંક વસ્તીમાં આવકની સમાનતાની ડિગ્રીને માપે છે મિત્રો, યાદ રાખવું સમાનતાની ડિગ્રીને ગીની ગુણાંક માપે છે. અને આવક પર જે આવે છે પ્રમાણ, કેટલું વસ્તીને કેટલું પ્રમાણ મળ્યું છે ઇન્કમ, તે લોરેન્સ કર્વ. ગીની ગુણાંક 0 એટલે કે સંપૂર્ણ સમાનતાથી 1 એટલે કે સંપૂર્ણ અસમાનતાની બદલાઈ શકે છે. શૂન્યનો ગીની ગુણાંક એનો અર્થ છે કે દરેકને આવક સમાન છે. અગર 0 હોય તો બધાને આવક સમાન છે, જ્યારે 1ની ગુણાંક એ હોય કે બધી જ આવક એક જ વ્યક્તિને રજૂ કરી રહી છે મિત્રો, રાઈટ. તો હવે આપણે એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈશું. ગીની કોએફિશિયન્ટ આપણે જોઈશું મિત્રો. આપણે જોયું કે 45 ડિગ્રીઝ જે છે અહીંયા સમાનતાની લાઈન છે કે એક જેવું જ પૈસા એટલે કે ઇન્કમ બધાને મળશે. તો આ સમાનતાની લાઈન છે અહીંયા, રાઈટ. અને અસમાનતાની લાઈન મેં તમને કીધી આ છે અસમાનતાની, રાઈટ. તો આ જે છે પાર્ટ એ વાળું એ આપણને કહે છે ગીની કોએફિશિયન્ટ આપશે, રાઈટ. તો ગીની કોએફિશિયન્ટ માટે તમને a ડિવાઇડેડ બાય a પ્લસ બી કરવું પડશે, તો તમને ગીની કોએફિશિયન્ટ મળી જશે. એટલે કે કેટલું અસમાનતા છે આપણા દેશમાં તેનું આપણે સૂચક મળશે આપણને. અહીંયા છે આપણું કે પોપ્યુલેશન વસ્તી, આપણે જે લોરેન્સ કર્વ જ છે મિત્રો, પણ આ જે પાર્ટ મળી રહ્યું છે આપણે એ વાળું તે આપણને ગીની કોએફિશિયન્ટ આપશે, રાઈટ. તો આ આપણું
ગિની કોએફિશિયન્ટ થઈ ગયું છે. તો મિત્રો યાદ રાખવું, લોરેન્સ કર્વ અને ગિની કોએફિશિયન્ટ યાદ રાખવું, ગમે ત્યારે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. સો ફ્રેન્ડ્સ, તમને જો અમારા વિડીયોઝ પસંદ આવતા હોય તો પ્લીઝ એને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરજો. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. ગુડ બાય એન્ડ ટેક કેર.